નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને ચાલી રહેલા આંદોલનમાં હિંસા ફાટી નીકળી હતી। આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં 4 લોકોના મૃત્યુ થયા છે અને આશરે 59 લોકો ઘાયલ થયા છે। વર્ષ 1982 પછી લદ્દાખમાં આ સૌથી હિંસક દિવસ માનવામાં આવે છે। આ હિંસા બાદ પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે, જેઓ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવા માટે 15 દિવસથી ભૂખ હડતાળ પર હતા। મીડિયા અહેવાલો અનુસાર તેમણે પોતાની હડતાળ સમાપ્ત કરી દીધી છે। હિંસાની સ્થિતિને જોતા તંત્રએ લેહમાં કર્ફ્યુ પણ લગાવી દીધો છે। આ ઘટના બાદ સમગ્ર લદ્દાખમાં તણાવનો માહોલ છે। કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ચાલી રહેલા આંદોલન અને બુધવારે થયેલી હિંસા બાદ રાજકીય માહોલ ગરમાયો છે। મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ હિંસા માટે પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને સીધા જવાબદાર ઠેરવ્યા છે। જો કે આ આરોપો પર વાંગચુકે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી। કેન્દ્ર સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે કેટલાક લોકો લદ્દાખના લોકોને પૂર્ણ રાજ્ય અને 6ઠ્ઠી અનુસૂચિના સમાવેશ પર ચાલી રહેલી વાતચીતની પ્રગતિથી ખુશ નથી અને તેમાં અવરોધ ઊભો કરી રહ્યા છે। લદ્દાખમાં ચાલી રહેલા આંદોલન અને હિંસા બાદ હવે તેના પર રાજકીય નિવેદનો પણ શરૂ થઈ ગયા છે। જમ્મુ અને કાશ્મીરના પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીએ લદ્દાખમાં થયેલી હિંસા મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે। તેમણે કેન્દ્ર સરકારને લેહમાં થયેલા વિરોધ પ્રદર્શનો પર આત્મનિરીક્ષણ કરવા જણાવ્યું છે। પોતાના એક્સ હેન્ડલ પર મહેબૂબા મુફ્તીએ લખ્યું કે ભારત સરકારે હવે પ્રામાણિકપણે અને ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ કે 2019 પછી ખરેખર શું બદલાયું છે। આ વિડીયો કાશ્મીર ખીણનો નથી, જેને અશાંતિનું કેન્દ્ર માનવામાં આવે છે, પરંતુ લદ્દાખનો છે, જ્યાં ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનો અને ભાજપ કાર્યાલયમાં આગ લગાવી હતી। તેમણે વધુમાં લખ્યું કે લાંબા સમયથી શાંતિપૂર્ણ અને સંયમિત વિરોધ પ્રદર્શનો માટે જાણીતું લેહ હવે હિંસક પ્રદર્શનો તરફ ખતરનાક પરિવર્તન જોઈ રહ્યું છે। લોકો ધીરજ ગુમાવી રહ્યા છે, તેઓ વિશ્વાસઘાત અનુભવી રહ્યા છે અને અધૂરા વચનોથી નિરાશ થયા છે। બુધવારની સવારે લદ્દાખની રાજધાની લેહમાં બંધના નારા સાથે સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા। દિવસ દરમિયાન આગ ચંપી અને કાળા ધુમાડાના ગોટા દૂરથી જોઈ શકાતા હતા। લદ્દાખ એપેક્સ બોડીની યુવા શાખાએ 10 સપ્ટેમ્બરથી ભૂખ હડતાળ પર બેઠેલા 15 લોકોમાંથી 2 એટલે કે 72 વર્ષીય સેરિંગ આંગચુક અને 60 વર્ષીય તાશી ડોલમાની તબિયત મંગળવારે બગડ્યા બાદ બંધનું આહવાન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે આંદોલનકારીઓની મુખ્ય 4 માંગણીઓ છે, જેમાં લદ્દાખને રાજ્યનો દરજ્જો, બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં તેનો સમાવેશ, લેહ અને કારગિલ માટે અલગ-અલગ લોકસભા બેઠકો અને રોજગારમાં અનામત। લદ્દાખમાં થયેલી હિંસા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોડી રાત્રે એક પ્રેસ નિવેદન બહાર પાડીને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક પર ગંભીર આરોપો લગાવ્યા છે। સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે આ વાતચીતમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે। લદ્દાખની અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણ 45%થી વધારીને 84% કરવામાં આવ્યું છે અને પરિષદોમાં મહિલાઓને 3જા ભાગનું આરક્ષણ અપાયું છે। ભોટી અને પરગીને સત્તાવાર ભાષાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત 1800 નવી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે। સરકારે એમ પણ જણાવ્યું કે હાઈ પાવર કમિટીની બેઠક 6 ઓક્ટોબરને બદલે હવે 25 અને 26 સપ્ટેમ્બરે યોજવાનું નક્કી કર્યું છે। લદ્દાખમાં ફાટી નીકળેલી હિંસાને જોતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે। તેમણે યુવાનોને તોડફોડ ન કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે। વાંગચુકે કહ્યું કે યુવાનોએ હિંસા બંધ કરવી જોઈએ, કારણ કે તેનાથી આપણા આંદોલનને જ નુકસાન થાય છે અને પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે। તેમણે ઉમેર્યું કે આ લદ્દાખ અને મારા માટે વ્યક્તિગત રીતે સૌથી દુઃખદ દિવસ છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી અમે જે માર્ગ પર ચાલી રહ્યા હતા તે શાંતિપૂર્ણ હતો। અમે 5 વખત ભૂખ હડતાળ કરી, લેહથી દિલ્હી સુધી પદયાત્રા પણ કરી, પરંતુ આજે હિંસા અને આગ ચંપીને કારણે અમારો શાંતિનો સંદેશ નિષ્ફળ થતો દેખાઈ રહ્યો છે। હવે વાત કરીએ સંવિધાનની 6ઠ્ઠી અનુસૂચિ શું છે।
તો સંવિધાનની 6ઠ્ઠી અનુસૂચિ ઉત્તર પૂર્વના રાજ્યો જેવા કે ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ અને અસમની આદિવાસી વસ્તી માટે બનાવવામાં આવી છે. આ અનુસૂચિ અંતર્ગત આ રાજ્યોની આદિવાસી વસ્તી માટે શાસન, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ, સ્થાનિક સંસ્થાઓનું સ્વરૂપ, વૈકલ્પિક ન્યાયિક વ્યવસ્થા અને સ્વાયત્ત પરિષદો દ્વારા નાણાકીય અધિકારો જેવા વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. આનો મુખ્ય હેતુ આ ક્ષેત્રોની આદિવાસી સંસ્કૃતિ અને ઓળખનું સંરક્ષણ કરવાનો છે અને તેમને પોતાના વિકાસ માટે વિશેષ અધિકારો આપવાનો છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.